રાતે વરસાદ આવ્યો, સવાર મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું ના. કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે હાવ નવરા, બધું કોમ માં અને બાદ કરે. તો પહેલી વાત થઈ કે હું જમીન કરી વાવતો નથી. સ્વાગત છે તમારું નવા વિડીયો. આજ તક બધા ઠીક છે, જય દ્વારકાધીશ. આજ વિડીયો આપણે ચાલુ કર્યો 8:30 વાગે. વરસાદ ચાલુ થઈ ગયો. કાલથી એવું નહીં તોફાન હતું અને વરસાદ પણ સારો આવ્યો. કાલ તો ના આવ્યો, ઉડાવી જતો રહ્યો. આજે આવ્યો, નહીં આવ્યો, આજે વરસાદ આવ્યો. આવીને જતો રહ્યો, બધું ધીરે ધીરે આગળ નીકળી ગયું. તો વરસાદ થોડો થોડો ચાલુ છે અને માં અને ફઈને બધા વાતો કરે. હવે વાગ્યા છે 9, આપણે સુઈ જશો. મળશું કાલે. માની બે વાતો કરશે અડધી કલાક ફરી, પછી ઊંઘશે આરામથી. તો ચલો, ફઈને મૂકો પણ થવાનું છે કાલે બાઇક લઈને. તો ચલો આપણે કહી દઈશું હવે. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ. રાતે વરસાદ આવ્યો, સવાર મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું ના. ચોમાસું હોય એવું, મતલબ વરસાદ ઉનાળાના જે ગરમીના દિવસો હતા એમાંથી થોડાક તો કટ થઈ ગયા. એટલે એટલી તો રાહત, ધૂળ નહીં ઉડે, પ્લસ ગરમી પણ ઓછી પડશે. પ્રમદેશ આબાની ડાળીઓ કેટલી ભાગી. કાલે તો ઓછો પવન હતો, પ્રમદેશ વધારે હતો. પ્રમદેશ વધારે નુકસાન કર્યું. જેને આબાની જેટલી કેરી હતી ને કેટલી બધી સરી ગઈ. એવું કે અમારે તો હતી થોડી શું સરે, પણ હજી છે હજી એમને એમ કેમ. ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ, એમ લાગે કે આહાડ મહિનો આવી ગયો. ચારે બાજુ મોરના ટવકા સંભળાય ને તો એમ લાગે કે ના આહાડ બીજ આવી. એને બસ થોડીક જ વાર છે, 2 મહિનાની. જો આના માટે આપણો ફાયદો કહીએ, કારણ કે આ એકાદ વરસાદનું મીઠું પાણી મળી ગયું ને તો થોડુંક તો ભેંસો માટે લીલો ઘાસચારો થઈ જશે. બસ ટાઈમ થઈ ગયો 9, આપણે નીકળી જશું. ભાઈની આવ્યો, ભાઈ તેડવા જતા રહેશે. આપણે આપણું બાઇક લઈને રવાના થવાનું છે. કશું કાલે વરસાદ આવ્યો ફૂલ, પોણે નીકળશે બાકી. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ. બસ ખેતરમાં હવે ટ્રેક્ટર ચાલુ કરવું છે અને વરસાદ પછી એકદમ મસ્ત સાફ સુથરું થઈ ગયું. કરાખું સાફ થઈ ગયું, જેટલા ઝાડ ખાતાના માથે ધૂળ હતી બધી સાફ થઈ ગઈ. ખેતર મસ્ત
થોડા ઘણી તો ઠંડકથી 10 દાડા જેવી ઠંડક થઈ જશે. ટ્રેક્ટર આપણે ચાલુ કરવાનું તો ટ્રેક્ટર સારું રેડે. આખી સીટ ફરેલો છે, બેહાય એમ નથી. બસ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. વાગ્યા છે 8. હવે નાહી લઉં ને પછી ઓફિસ જવાનું થશે ને પાછું સાંજે વહેલું લગ્નમાં આવવાનું થશે. તું ક્યાં જોતો? તું આ લીધે ક્યાં જોતો? તું ક્યાં જોતો? મામાને કરી ક્યાં જોતો? હું જોતો એમ કે હલા કરતો હતો. એ શું ખાય હવે? મમરા? ઓ ટ્રેક્ટર. ટ્રેક્ટર કલતી તવી કલતી તવી કલતી તવી. હવે પણ મોઢું દુખે, મોઢું દુખે. કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે હાવ નવરા, બધું કોમ માં અને બાદ કરે. તો પહેલી વાત કે હું જમીન કરી વાવતો નથી, 1 વીઘો કરી વાવું. ખાલી ઘાસચારો વાટવા થાય. હા, અને ભેંસોનું કામ બીજું કશું ના હોય. અને ભેંસો એ ઘણી નથી, 6-7 થી નાના મોટી હતી બધી. અને મારે સવારે 9 વાગે કોમે જવાનું, હું 6 વાગે આવવાનું. બોલો હું કઈ રીતે કામ કરું? સોમથી શનિ કામ કરો અને રવિવાર 1 દિવસ રજા હોય, 1 દિવસ અડધો દિવસ ચાલુ હોય. તો ભાઈ હાવ નવરા. હાવ નવરા પપ્પા? પપ્પા હાવ નવરા? હાવ નવરા. હાય તો મામાથી ખાઈ જઈશ. તો બસ જમી લીધું ને હવે નીકળશું ઓફિસ તરફ. છોકરા મસ્ત હિંચકા ખાય 2 બાજુ. હા, કાલનો આ જે બંને વિડીયો ભેગો થશે તો વિડીયો લાંબો બનશે, એટલા માટે આપણે આ વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હા, જે લગ્નમાં જવાનું છે એનો વિડીયો તો ટાઈમ મળશે ને તો અલગ બનાવીશ. આજે બનશે વિડીયો, કાલે બનશે અને પરમ દિવસ જવાનું આવવાનું. તો મસ્ત લગાતાર 3 બ્લોગ આવશે. જોઈશું જેવો ટાઈમ થયો ઓફિસ તરફથી પછી. લાગે નોટો લઈ જવાનો છે. પૂછો તો અહીંથી આવ્યા હવે. એ આ એકદમ આ ઝાડખાની બધી સાફ સફાઈ થઈ ગઈ. જેટલી ધૂળ હતી